incomplete desires can save you so many times or some time, and complete desire can finish you, can disturb you every time. ઈચ્છાઓ પૂર્ણ થાય તો આપણે રાજી થઈએ, પણ એવું બને કે પૂરી થયેલી ઈચ્છા તમને પૂરા કરી નાખે. તમને ઈચ્છા થઈ, તમે મીઠું ગળ્યું ખાધા જ કરો, મીઠાઈઓ ખાધા કરો, ગુલાબ જાંબુ ખાઓ, કાજુ કતરી, આઈસ્ક્રીમ ખાધા જ કરો, તમારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. ડાયાબિટીસ 400 થી ઉપર થઈ ગયો. વધેલી તમારી પૂરી થયેલી ઈચ્છાએ તમને પૂરા કરવાનું નક્કી કરી દીધું. ઘણી વખતે ઈચ્છા પૂરી કરવાની રહી પણ જાય. આ તો પૂરી થઈ, પેલામાં રહી જાય. દાખલા તરીકે મને એવી ઈચ્છા થાય કે હું 220-225 ની ઝડપ ઉપર બાઇક ચલાવું. જો મારી પાસે હોય ને તો આ મારી ઈચ્છા થાય. એ આવે છે અહીંયા અમેરિકામાં, એ બાઇક 30 થી 35 લાખના આવે છે. હવે એ તો મારી તાકાત નથી, એટલે હું જોયા કરું, મારી ઈચ્છા પૂર્ણ થતી જ નથી, અપૂર્ણ જ રહે. મને એવું કાયમ હું સિગ્નલ પાસે 4 રસ્તે બેસું અને જતા આવતા બાઇક જોઉં ત્યારે એમ થાય ક્યારે હું આવું ચલાવી શકું. ઈચ્છા અપૂર્ણ રહે. પણ શું થયું ખબર છે તમને? એ પછી 1 મહિનામાં આ બાઇકની સ્પીડનો કંટ્રોલ નથી રહેતો. 1 મહિનામાં 7 જણા આ જ બાઇક પર મૃત્યુ પામ્યા. હવે જુઓ, જો મારી ઈચ્છા પૂરી ના થઈ તો મારી અપૂર્ણ ઈચ્છાએ મને બચાવ્યો કે નહીં? એવરી ટાઈમ ઈચ્છાનું પૂરું થઈ જવું કે ઈચ્છાનું પૂરું ના થઈ જવું, બધું આપણા લાભમાં જ છે.